નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો બિઝનેસમાં પોતાનું કૌશલ્ય દર્શાવશે. ઉચ્ચ અધિકારીઓ તમારા પ્રમોશન પર વિચાર કરી શકે છે. સરકારી કર્મચારીઓ માટે દિવસ ખૂબ અનુકૂળ છે. સંતાનોના વ્યવહારથી ખુશ રહેશો. વૃષભ રાશિના લોકો કેટલાક ખાસ કાર્યોને પૂર્ણ કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશે. જમીન મિલકત અંગે કોઈ નિર્ણય ન લેવો. મિત્રો અને સંબંધીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો. મિથુન રાશિના લોકોના પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ઉત્તમ પરિણામ મળશે. અનુભવી લોકોની સલાહનો લાભ લેશો. કર્ક રાશિના લોકોને વધારે કામના બોજને કારણે થોડી પરેશાની થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધોનો સામનો કરવો પડશે. ગૃહ ઉદ્યોગમાં કામ કરતા લોકોની આવક વધી શકે છે. આયાત નિકાસના વ્યવસાયમાં નફો મળશે. સિંહ રાશિના લોકોમાં આત્મવિશ્વાસ અને ઉર્જાનો ઉછાળો આવશે. પરિવારમાં વાતાવરણ તમારા વિચારો પ્રમાણે રહેશે. તમે નવી યોજનાઓમાં પૈસા રોકી શકો છો. કન્યા રાશિના યુવાનોમાં મનમાં નવા વ્યવસાયને લઈને ઉત્સાહ રહેશે. વરિષ્ઠ સભ્યોની સલાહને અવશ્ય અનુસરો. તમારા વર્તનમાં સંયમ જાળવવાનું ધ્યાન રાખો. શેર માર્કેટમાં રોકાણ નફાકારક સાબિત થઈ શકે છે. તુલા રાશિના લોકો માટે વિવાદાસ્પદ મુદ્દાઓને ઉકેલવા માટે આ સમય સારો છે. મહેનતના આધારે તમને કામમાં સફળતા મળશે. સંતાનોની સફળતામાં ગર્વની લાગણી રહેશે. તમારા સિદ્ધાંતોની પ્રશંસા કરવામાં આવશે. વૃશ્ચિક રાશિના લોકોએ ધાર્યા કરતાં વધારે કામ કરવું પડી શકે છે. જે લોકો તમને ખોટી સલાહ આપે છે તેનાથી સાવધાન રહો. રાજકીય મુદ્દાઓથી અંતર રાખો. ધન રાશિના લોકોને પૈતૃક વ્યાપારમાં વિસ્તરણ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. સમાજમાં તમારી કીર્તિ વધશે. કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે. મકર રાશિના લોકો પારિવારિક જીવનનો ભરપૂર આનંદ માણશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારી સફળતા મેળવી શકે છે. તમે કોઈ સંબંધી સાથે ગંભીર બાબતો પર ચર્ચા કરશો. કુંભ રાશિના લોકો પ્રવાસનો ઘણો આનંદ માણશે. તમે મિત્રો સાથે આનંદની પળો માણી શકશો. તમારા કામના સાથીદારો તમારી પ્રશંસા કરશે. ધાર્મિક કાર્યમાં તમારી રુચિ રહેશે. વૈવાહિક જીવન ખૂબ જ સુખદ રહેશે. મીન રાશિના લોકોના ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે. અનુભવી લોકોની સલાહ લઈને કામ કરવું યોગ્ય રહેશે. તમારા પરિવારના સભ્યો સાથે સારા સંબંધો જાળવી રાખો. જૂની બાબતોને કારણે તણાવ થઈ શકે છે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.